અંકલેશ્વરના નોબલ માર્કેટ પાસે ઓવરટેક કરવાની બાબતે કાર અને આઈસર ટેમ્પોના ચાલકો વચ્ચે મારામારીમાં 3ને ઈજાઓ થઈ હતી। અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા વિશાલ સંજયસિંહ રાજપૂત પોતાના મિત્રો રાહુલ વણઝારા અને વિશબ રાણા સાથે કારમાં કિચન કબાના હોટલ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન નોબલ માર્કેટ નજીક બીજા ટ્રકમાં ચાલતો આઈસર ટેમ્પો અચાનક પહેલા ટ્રકમાં આવી જતા કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતો બચી ગયો હતો। આ ઘટનાને પગલે કાર ચાલકે ટેમ્પોને ઓવરટેક કરી આગળ કાર ઊભી રાખી હતી। ત્યારબાદ ટેમ્પો ચાલક અને ક્લીનર નીચે ઉતરી કારમાં સવાર યુવકો સાથે ઝપટાઝપટી કરી હતી। ફરિયાદ મુજબ લોખંડની પાઇપ વડે વિશાલ રાજપૂત પર હુમલો કરવામાં આવ્યો હતો। ઉપરાંત ઘટના સ્થળે ભેગા થયેલા કેટલાક લોકોએ કારમાં તોડફોડ પણ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે। બીજી તરફ કાપોદ્રા ગામની તાજુસરિયા સોસાયટીમાં રહેતા આઈસર ટેમ્પો ચાલક જાહિદ અલી તૈયબ અલી શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કારમાં સવાર લોકોએ તેમને અને તેમના ક્લીનરને રસ્તામાં રોકી અપશબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી। આ બનાવ અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે।